જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે એક્સલન્ટ ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ પાઠ્યપુસ્તકની વિડીયો સિરીઝમાં યુનિટ નંબર 4 રીડ નંબર 2 એટલે કે બ્લાઇન્ડ ડીપ ફિશ આંધળી બેરી માછલી છે એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલનું નામ મનહર કંજારિયા કરીને યુટ્યુબની અંદર તમે સર્ચ કરી શકો છો. મનહર કંજારિયા તમે યુટ્યુબમાં નાખશો એટલે તમને મારી ચેનલ છે એના સંપૂર્ણ બધા વિડીયો છે તમને મળી જશે. એને સબસ્ક્રાઈબ કરી લેજો અને એમાં દરેકે દરેક વિડીયો છે મેં આપેલા છે. હવે ધીમે ધીમે હું પાઠ્યપુસ્તકના વિડીયો અને ગ્રામરના છે વિડીયો મૂકતો જાઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો, લાઇક અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો કે જેથી કરીને એ પણ વિડીયો છે જોઈ શકે વ્યવસ્થિત રીતે. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધીએ તો આજની પોયમ છે બ્લાઇન્ડ ડીપ ફિશ પોયમ એટલે કે કાવ્ય. પછી આનંદ આચાર્ય છે આ પોયમ છે એણે લખેલી છે. આનંદ આચાર્ય છે બ્લાઇન્ડ ડીપ ફિશ કોને કીધો છે? તો કે માનવને કીધો છે. હ્યુમન બિંગ, માનવજાત છે એને આંધળી બેરી માછલી સાથે સરખાવેલી છે. કે માનવ છે એ આંધળી બેરી માછલીની જેમ જીવનના અંતિમ ધ્યેય એટલે કે મોક્ષ પ્રાપ્તિના માર્ગને બદલે એ ઈશ્વર છે એને પૂછતો પણ નથી, એનું સાંભળતો પણ નથી કે ઈશ્વરને જોતો પણ નથી જ્યારે એ જન્મ લે છે ત્યારે અંત સુધીમાં. એટલે પોતાના કર્મોની અંદર એટલો રાંચી જાય છે એટલે કે આંધળી બેરી માછલી સમાન કીધો છે. હવે જોઈએ કે સ્ટાન્જા નંબર 1 છે શું છે? તો કે ઇન અ ડાર્ક કેવ એટલે કે એક અંધારી ગુફામાં. તો અહીંયા જો આપણે આપેલી છે કે આપણે એક મિસ્ટરિયસ કેવ જેને કહી શકાય એટલે કે રહસ્યમય ગુફા કહી શકાય કે જ્યાંથી ફ્લોસ એટલે કે વહે છે. ડાર્ક રિવર એટલે કે એક કાળી નદી છે, અંધારી નદી છે, વહે છે. હવે ડાર્ક રિવર એ પણ શું છે? તો કે એક રહસ્યમય નદી છે, વહે છે. કે રહસ્યમય ગુફામાંથી એક રહસ્યમય નદી છે, અંધારી ગુફામાંથી અંધારી નદી છે, વહે છે. તો આ જે રૂપક છે શું છે? તો કે સંસારનું રૂપક છે. ઈશ્વર છે ઉપરથી ક્યાંથી છે સંસાર છે એને ચલાવે છે એ કોઈને કાંઈ ખબર નથી. પણ આ સંસાર રૂપી નદી છે એ સતત ને સતત શું થતી જાય છે? તો કે વહેતી જાય છે. તો આમ રહસ્યમય જે ગુફા છે ક્યાંથી છે એનું ઉત્પત્તિ થઈ છે આ સંસારની અને ક્યાં છે એ વહી રહી છે એ કોઈને કાંઈ ખબર નથી. એટલા માટે એને ડાર્ક કીધું છે. ડાર્ક ક્રેવ ફ્લોસ અ ડાર્ક રિવર. રેડી? હવે જોઈએ કે એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક અને તેની પથરાળ કિનારા ઉપર, સ્ટોની એટલે પથરાળ, રોકી જેને કહી શકાય. ધેટ સિટ્સ અ મેન, ત્યાં એક પુરુષ માણસ બેઠો છે. ઓલ્ડ એટલે કે એવો છે તો કે વૃદ્ધ. એઝ ધ સન એટલે કે સૂર્ય જેટલો વૃદ્ધ. ઓર ઓલ્ડર અથવા તેના કરતાં પણ વૃદ્ધ. તો કે ઈશ્વર છે, તમે જોઈ શકો છો કે ભગવાન છે એ ત્યાં બેઠા છે. એ સંસાર રૂપી નદીના કિનારા ઉપર છે. ભગવાન છે, ઈશ્વર છે, બેઠા છે. વીવિંગ એટલે કે શું કરે છે? તો કે વણે છે, વણાટ કરે છે. યર્ન, યર્ન એટલે કે દોરા, દોરાની વણાટ કરે છે. ઓફ રેઇનબો, રેઇનબો એટલે કે મેઘધનુષ્ય, મેઘધનુષ્યના જે દોરો છે એની શું કરે છે? તો કે વણાટ કરે છે. તો કે મેઘધનુષ્ય તમે જોઈ શકો છો એટલે કે મેઘધનુષ્ય છે એ રૂપી જે ઈશ્વર છે પોતાનું શું કરે છે? તો કે પોતાના અસ્તિત્વની એ પુરાવો આપે છે. ઈશ્વર છે કે મેઘધનુષ્ય રચાય છે, બને છે તો એ ઈશ્વર છે પોતાનું અસ્તિત્વ દેખાડવા માંગે છે કે આ મેઘધનુષ્ય છે એનો એ મેઘધનુષ્ય રૂપી ચમત્કાર છે એ પણ કરે છે. એન્ડ હમિંગ અ સોંગ અને એક ગીત ગાય છે. હમિંગ એટલે કે ગણગણે છે. આ ઈશ્વર છે ઉપરથી એક ઉપદેશ રૂપી ગીત છે એ દરેકને બોધપાઠ રૂપી ગીત છે એ ઉપરથી ગાય છે. અને આ રેઇનબો છે, રેઇનબો આ શું છે? તો કે સંસારનું પ્રતીક છે. સંસાર રૂપી જે દોરો છે એનું શું કરે છે? તો કે વણાટ કરે છે. એટલે સંસાર છે ધીમે 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 કરીને સંસાર છે એને શું કરે છે? ચલાવે છે. સંસાર એટલે કે મનુષ્યો છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જીવજંતુઓ છે, બેક્ટેરિયાસ છે, આ બધી વસ્તુઓ છે શું કરે છે? એની ઉત્પત્તિ છે ઈશ્વર ઉપરથી સર્જન કરે છે. સર્જન રૂપી રેઇનબો છે એની વાત કરેલી છે. ત્યાર પછી આપણે એના શબ્દાર્થો કેટલાક આપણને આપેલા છે. તો
તો એ શબ્દાર્થો છે તમે જોઈ શકો છો. અહીંયા ઓલ્ડ મેન છે શેનું પ્રતીક છે તો કે ગોડનું પ્રતીક છે, ભગવાનનું પ્રતીક છે. અને આમાં ફિશ આવશે તો ફિશ કોનું આવશે તો કે માનવજાતનું પ્રતીક છે. રેડી. હવે અહીંયા કેવ એટલે કે ગુફા, ફ્લો છે એટલે વહે છે, ડાર્ક એટલે કે અંધારી, અને મિસ્ટરિયસ પણ કહી શકાય. પછી સ્ટોની એટલે કે રોકી, બેંક એટલે કે શોર, વીવિંગ એટલે કે વણવું જેને આપણે નીટિંગ કહી શકાય. ત્યાર પછી યર્ન એટલે કે થ્રેડ, દોરાના રેસા, દોરો. પછી રેઇનબો એટલે મેઘધનુષ, અને હમિંગ એટલે કે ગણગણાટ કરવો. એટલે કે એક અંધારી ગુફામાં એક અંધારી નદી વહે છે, તેના પથરાળ કિનારા ઉપર ત્યાં એક સૂર્ય કરતાં પણ વૃદ્ધ અને અથવા તો તેના કરતાં પણ વૃદ્ધ માણસ બેઠો છે, અને તે મેઘધનુષ્ય છે એના દોરાની વણાટ કરે છે અને એક ગીત ગાય છે. આવું એક આખી પોએમનું છે ભાષાંતર થશે, એક સ્ટેન્જા 1નું. હવે ત્યાર પછી આપણે જોઈએ સ્ટેન્જા નંબર 2. સ્ટેન્જા નંબર 2 છે એમાં આપણે જોઈએ કે બટ ધ બ્લાઇન્ડ ડીફ ફિશ, પણ આંધળી બેરી માછલી, ધેટ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ, કે જે વહેણમાં વહે છે. સ્ટ્રીમ એટલે કે ઝરણું, નાનકડું ઝરણું હોય એના માટે એ સ્ટ્રીમ શબ્દ વપરાય. અને એના માટે રીલ, RILL, રીલ છે એનો સમાનાર્થી શબ્દ થશે. આમાં નોટ નથી કર્યો, નોટ કરી લેજો. RILL, રીલ. રેડી. સી એટલે કે જુએ, તો આમાં આપણે જોઈએ કે એક સરસ મજાની નદી છે, એમાંથીને એક આંધળી બેરી માછલી છે એ તે ઝરણામાં શું કરે છે તો કે વહે છે. એટલે કે એક જો મોટું જીવ શું કરે છે, નાના જીવને આરોગે છે, નાના જીવને ખાય છે. અને ઉપરથી મનુષ્ય છે એ પણ શું કરે છે તો કે આ બધું છે એ જુએ છે, અને એ પણ એની સાથે ભળી જાય છે આ સંસારરૂપી સાગરની અંદર. પણ એ પોતાના જીવનના અંતિમ ધ્યેય છે, એટલે કે ઈશ્વર છે એને જે સલાહ આપે છે, એને જે આ સંસારની રચના કરી છે, એ રચના કરનારા ઈશ્વરને પણ જોતો નથી. એટલે મનુષ્ય છે એને સંબોધન કરીને આ પોએમ છે લખેલી છે. હ્યુમન એઝ અ ફિશ, માનવ છે શું છે તો કે એક માછલી તરીકે છે. નાઇધર એટલે કે જોતો, સી નાઇધર જોતો નથી, યર્ન એટલે કે દોરો, નોર મેન માણસને પણ, નોર હિયર જાણતો પણ નથી, હિઝ એવર લાસ્ટિંગ સોંગ તેનું સદાકાળ ગીત છે એને પણ સાંભળતો નથી. એવર લાસ્ટિંગ એટલે કે સદાકાળ, અનંત, શાશ્વત, જે શાશ્વત ગીત છે એને સાંભળતો નથી. આ આંધળી બેરી માછલી કે જે ઝરણામાં તરે છે એ વણાટ, માણસ અને જે અનંત ગીત છે એને પણ સાંભળતો નથી કે જોતો નથી. તો આવી જે આંધળી બેરી માછલી છે એ મનુષ્યનું સ્વરૂપ છે, અને જે માણસ જે સ્ટોની બેંક ઉપર બેઠો છે એ શું છે તો કે એ ભગવાનનું પ્રતીક તરીકે માનવામાં આવેલો છે. હવે આમાં શબ્દાર્થો આપેલા છે કે બ્લાઇન્ડ એટલે કે આંધળું, ડીફ એટલે બેરું, સ્ટ્રીમ એટલે કે નાનું ઝરણું. એના માટે તમને એક શબ્દ કીધો છે કે RILL, રીલ એટલે કે નાનકડું ઝરણું થશે. ત્યાર પછી એવરલાસ્ટિંગ એટલે કે શાશ્વત અથવા તો અનંત થશે, જેને આપણે એટર્નલ કહી શકાય અથવા તો અનડાઈંગ પણ કહી શકાય, એટલે કે મૃત્યુ ન થનારું, અમર જેને આપણે કહી શકીએ છીએ. એટલે કે હવે જો આપણે સ્ટાન્જા નંબર 2 છે એમાં આપણે આવી રીતે જે પોએમ છે આખી જોઈ લીધી છે, અને આશા છે કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે આગળના લેક્ચરમાં મળીશું. થેન્ક યુ તમારા બધાનો કે તમે આ વિડીયો છે અંત સુધી તમે જોયો. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા કોન્ટેક ઉપર તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. આ પોએમ છે મોસ્ટ આઈએમપી છે, મોટાભાગે આમાંથી આ પોએમ છે ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલી છે, અને એમાંથી પ્રશ્નો પણ સારા એવા ઇઝી નીકળે છે. એટલા માટે તમે વ્યવસ્થિત રીતે પોએમ છે ને 2 થી 3 વખત જોઈ લેજો, કે જેથી કરીને તમને ક્યાંય છે એનો ક્યાંય પણ તમને તકલીફ પડે નહીં. રેડી. હવે તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ છે, અને લાઇક અને શેર કરજો, કે જેથી કરીને મને ઉત્સાહ રહે કે હું આવા નવા વિડીયો છે બનાવતો રહું, અને બીજા વિદ્યાર્થીને પણ મોકલજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.